નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિવમ દવે વિઝન એકેડમીથી આપનું સ્વાગત કરું છું. મારા આજના લેક્ચર પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન પ્રકરણ માટે ધોરણ 10માં ભૌતિક વિજ્ઞાનનું આ એક અગત્યનું પ્રકરણ છે. તો ચલો દોસ્તો, આજે આ પ્રકરણ વિશે મારા પ્રથમ જે લેક્ચર છે એની શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલાં આપણે પ્રકાશ શું છે એની વાત કરીશું. પ્રકાશ જે છે એ સૌથી અગત્યની વસ્તુ છે. જ્યારે આપણે આજુબાજુમાં કોઈ પણ વસ્તુને જોવી હોય તો એના માટે પ્રકાશનું હોવું આવશ્યક છે. જ્યારે પ્રકાશ કોઈ વસ્તુ ઉપર પડે છે ત્યારે પ્રકાશનું પરાવર્તન થાય છે અને આપણી આંખ સુધી આ પરાવર્તિત કિરણો પહોંચે છે, જેથી કરીને આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકીએ છીએ. તમે દોસ્તો કલ્પના કરો કે તમે એક એક્સરે રૂમમાં છો, જ્યાં આજુબાજુમાં કોઈ જ પ્રકારનું અજવાળું હોતું નથી. આવા રૂમમાં તમને ક્યારેય તમારી સામે કોઈ વસ્તુ પડી હશે એ દેખાશે નહીં. એનું કારણ એક જ છે કે એ રૂમમાં કોઈ જ પ્રકારનો પ્રકાશ મોજૂદ નથી, જેથી કરીને તમે કોઈ વસ્તુ જોઈ શકતા નથી. વાસ્તવિકતામાં જ્યારે કોઈ પ્રકાશ એ વસ્તુ ઉપર પડે છે તેનું પરાવર્તન જ આપણને એ વસ્તુ કેવા પ્રકારની છે, કેવા રંગની છે અને કેવા આકારની છે એના વિશેની માહિતી આપે છે. પ્રકાશની વાત કરીએ તો આપણે તેને પારદર્શક માધ્યમ દ્વારા જોઈ શકીએ છીએ. દાખલા તરીકે કાચ. પ્રકાશ જે છે એ કોઈપણ પારદર્શક માધ્યમમાંથી આરામથી પસાર થઈ શકે છે, પરંતુ અપારદર્શક માધ્યમ હોય તો પ્રકાશ પસાર થઈ શકતો નથી. પ્રકાશ હંમેશા સુરેખ રેખામાં જ ગતિ કરતો હોય છે. એટલે કે સાદી ભાષામાં કહીએ તો પ્રકાશ હંમેશા સીધો જ ગતિ કરે છે, ક્યારેય એ વાંકી ચૂકી ગતિ કરતી નથી. પ્રકાશને માધ્યમની બિલકુલ જરૂર પડતી નથી. માધ્યમ બહુ અગત્યની વસ્તુ છે મિત્રો. દાખલા તરીકે આપણે અવાજ જ્યારે બોલીએ છીએ તો આપણે અવાજ જે છે એ સાંભળી શકીએ છીએ. આ અવાજ સાંભળવા માટે માધ્યમની ખૂબ જ જરૂર હોય છે. તમે કલ્પના કરો કે તમે ચંદ્ર ઉપર છો અને ત્યાં સંપૂર્ણપણે શૂન્યાવકાશ છે, જે તમે જાણો છો. તો એવી પરિસ્થિતિમાં ત્યાં તમે ગમે તેટલું પણ જોરથી બોલશો તો અવાજ કોઈ દિવસ સંભળાશે નહીં. પરંતુ પ્રકાશ માટે આ વસ્તુ શક્ય નથી. પ્રકાશને કોઈ માધ્યમની જરૂર પડતી નથી. એટલે કે જો શૂન્યાવકાશ હશે તો પણ પ્રકાશ આરામથી પોતાનું ગતિ કરી શકશે. એટલા માટે જ મિત્રો આપણે યાદ રાખવાનું છે કે પ્રકાશને ગતિ કરવા માટે કોઈ માધ્યમની જરૂર પડતી નથી. હવે મિત્રો આપણે આવીએ છીએ પ્રકાશના પરાવર્તનના નિયમો માટે. બહુ જ અગત્યના બે નિયમો છે પ્રકાશના પરાવર્તન માટે, જેને આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું. પ્રકાશના પરાવર્તન માટે સૌથી પહેલા સપાટી બહુ જ અગત્યની છે. સપાટી જે છે એ બે પ્રકારની હોય છે. સપાટી ખરબચડી પણ હોઈ શકે અને લીસી પણ હોઈ શકે. તો મિત્રો કોઈ પણ પ્રકારની સપાટી હશે તો એમાં પ્રકાશનું પરાવર્તન તો ચોક્કસ થશે. તો જુઓ કેવી રીતે પરાવર્તન થશે. સૌથી પહેલા આપણે જોઈએ છીએ કે આપણી પાસે એક પરાવર્તિત સપાટી છે. આ પરાવર્તિત સપાટી ઉપર એક આપાત કિરણ જે છે એને આપાત કરવામાં આવે છે. આપાત કિરણ ક્યાંથી આવે છે? તો મિત્રો કોઈ પણ એવી વસ્તુ જેમાંથી પ્રકાશ નીકળતો હોય એ વસ્તુ આપણને આપાત કિરણ આપે છે. દાખલા તરીકે મીણબત્તી, દાખલા તરીકે ટ્યુબલાઇટ, ટોર્ચ અથવા તો સૂર્ય. આ બધા જ તે પોતાનામાંથી કિરણો જે છે એ આપાત કરે છે, જેના કારણે થઈને આપણી આજુબાજુમાં પડેલી વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. તો આવી કોઈ પણ વસ્તુમાંથી નીકળતા કિરણોને આપાત કિરણો કહેવામાં આવે છે. આ આપાત કિરણ પરાવર્તિત સપાટીના કોઈ એક બિંદુ સાથે અથડાય છે. સપાટીના જે બિંદુની સાથે આપાત કિરણ અથડાશે
તે બિંદુથી આપણે સપાટીને એક લંબ રેખા જે દોરીએ છીએ. હવે સપાટી સાથે અથડાયેલું આ આપાત કિરણ ત્યાં અથડાઈને પાછું પરાવર્તિત થશે. આ જે કિરણ પરાવર્તિત થાય છે એ કિરણ અહીંયા આકૃતિમાં તમને દર્શાવેલું છે. મતલબ કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ રેખા તથા જે બિંદુ દ્વારા લંબ રેખા દોરવામાં આવે છે એ આ ત્રણેય વસ્તુ હંમેશા એક જ સમતલમાં હોય છે. તો દોસ્તો, આ પહેલો તમારા માટે થઈને નિયમ છે પ્રકાશના પરાવર્તનનો કે આપાત કિરણ જે બિંદુ સાથે અથડાય છે તે બિંદુ અને એના દ્વારા દોરે લંબ રેખા તથા પરાવર્તિત કિરણ, આ ત્રણેય વસ્તુ એક જ સમતલમાં હોય છે. હવે જ્યારે આપાત કિરણ અહીંયા લંબ રેખાની સાથે એક ખૂણો બનાવે છે, આ ખૂણાને આપાત કોણ કહેવામાં આવે છે. મિત્રો ફરીથી, જ્યારે આપાત કિરણ લંબ રેખા સાથે એક ખૂણો બનાવે છે તો એ ખૂણાને આપાત કોણ કહેવામાં આવે છે, જેને સંજ્ઞા દ્વારા થીટા આઈ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અહીંયા આઈ નો મતલબ થાય છે ઇન્સિડેન્ટ. અંગ્રેજીમાં આપાત કિરણ જે છે એને ઇન્સિડેન્ટ રે તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે આ પરાવર્તિત કિરણ લંબરેખા સાથે જે કોણ બનાવે છે એ કોણને પરાવર્તન કોણ કહેવામાં આવે છે અને આ પરાવર્તન કોણને સંજ્ઞા દ્વારા થીટા આર થી દર્શાવવામાં આવે છે. મિત્રો, અહીંયા આર નો મતલબ થાય છે રિફ્લેક્શન. જે પરાવર્તિત કિરણો છે એને અંગ્રેજીમાં રિફ્લેક્શન રેઝ કહેવામાં આવે છે. તો આ રીતે આપણા બે નિયમો અહીંયા સાબિત થાય છે. અને નિયમ બીજો એ છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા હોય છે. ફરીથી મિત્રો, આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા હોય છે. તો તમારી સામે આ બંને નિયમો દર્શાવવામાં આવેલ છે. તો મિત્રો, હંમેશા યાદ રાખજો કે જ્યારે પણ તમે પરાવર્તનના નિયમોની વાત કરતા હોય તો આ નિયમ કોઈ પણ પ્રકારની સપાટી માટે લાગુ પડે છે. ફરક ખાલી એટલો હોય છે કે ખરબચડી સપાટીમાં પ્રકાશનું પરાવર્તન થોડું ઓછું થાય છે, જ્યારે લીસી સપાટીમાં પ્રકાશનું પરાવર્તન વધારે થાય છે. તો મિત્રો, આ હતું પ્રકાશના પરાવર્તનના નિયમો. પ્રકાશના પરાવર્તનના નિયમો પછી આપણે આજે આગળ ભણીશું સમતલ અરીસા વિશે. સમતલ અરીસો આપણા ઘરમાં જોવા મળતો એક ખૂબ જ સામાન્ય અરીસો છે, પરંતુ આ અરીસામાં પ્રતિબિંબ કેવી રીતે રચાય છે એને અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સર્વપ્રથમ તમારે આ આકૃતિ ઉપર ધ્યાન રાખવાનું છે. આ આકૃતિમાં વચમાં તમને સમતલ અરીસો દર્શાવેલો છે. જે અહીંયા મારું તમને એરો દેખાઈ રહ્યો છે એ વસ્તુ છે તમારો સમતલ અરીસો. આ સમતલ અરીસાની ડાબી બાજુ જ્યાં ઓબ્જેક્ટ લખેલું છે, જ્યાં આપણી વસ્તુ મૂકવાની હોય છે, આ વસ્તુમાંથી અસંખ્ય આપાત કિરણો આપાત થતા હોય છે, પરંતુ આપણે અહીંયા ખાલી સમજવા પૂરતા 2 અથવા તો 3 આપાત કિરણો લેતા હોઈએ છીએ. તો અહીંયા જે વસ્તુ દેખાડવામાં આવેલ છે, જેને આપણે નામ આપેલું છે AB, જેની ઊંચાઈને આપણે h0 દ્વારા દર્શાવવામાં આવેલ છે. હવે આ જે વસ્તુ અહીંયા દેખાડવામાં આવેલ છે એમાંથી એક આપાત કિરણ જે લાલ કલરનું દર્શાવેલું છે એ આપાત કિરણ અરીસાની સાથે અથડાય છે. જ્યારે આ આપાત કિરણ અરીસાની સાથે અથડાય છે તો એ જ વખતે એ બિંદુ સાથે અથડાઈને એ કિરણ પાછું આવે છે. અહીંયા દોસ્તો ધ્યાન રાખજો કે જ્યારે પણ કોઈ આપાત કિરણ 0 ડિગ્રી એંગલ એટલે કે 0 ડિગ્રીનો ખૂણો, પછી 90 ડિગ્રીનો ખૂણો કે 180 ડિગ્રીનો ખૂણો કે 360 ડિગ્રીના ખૂણા સાથે આપાત કરવામાં આવે તો કોઈ દિવસ એનું પરાવર્તન કોણ બનતું નથી. યાદ રાખજો મિત્રો, જ્યારે પણ આ ચારમાંથી કોઈ પણ એંગલ ઉપર આપાત કિરણ પરાવર્તિત કરવામાં આવે છે ત્યારે કોઈ જ પ્રકારનો અહીંયા
પરાવર્તન કોણ બનતો નથી. તો એટલા માટે જ અહીંયા જે આપાત કિરણ લાલ કલરથી દર્શાવેલું છે એ સમતલ અરીસા સાથે અથડાઈને ત્યાંથી પાછું ફરી જાય છે. પરંતુ જો એવું ન થતું હોત તો એ કિરણ અરીસાની પાછળની તરફ કોઈક એક જગ્યાએ આપણને મળતું હોત. તો એ જગ્યા કઈ હશે એ હમણાં આપણે જોઈએ. આવી જ રીતે આ વસ્તુમાંથી એક બીજું આપાત કિરણ જે વાદળી કલરથી દર્શાવેલું છે એ કિરણ સમતલ અરીસાની સાથે અથડાઈને ત્યાંથી પરાવર્તન થાય છે. પરંતુ આ જે પરાવર્તિત થતું કિરણ છે એ કિરણ અહીંયા પરાવર્તનના નિયમોનું પાલન કરશે. એવી જ રીતે અહીંયા આપણી પાસે વસ્તુમાંથી એક બીજું લીલા કલરનું આપાત કિરણ દર્શાવેલું છે જે અરીસા સાથે અથડાઈને પરાવર્તિત થશે અને એ પણ અહીંયા પરાવર્તનના નિયમોનું પાલન કરશે. મિત્રો, અહીંયા જે બે પરાવર્તિત કિરણો છે એટલે કે વાદળી કલરનું, લીલા કલરનું અને આ કિરણ જે લાલ કલરનું છે, આ ત્રણેય પરાવર્તિત કિરણો પોતાની ડાબી તરફ ક્યારેય પણ એકબીજાને છેદશે નહીં. મિત્રો, જો એકબીજાને છેદશે તો અને તો જ પ્રતિબિંબની રચના થઈ શકે, બાકી શક્ય નથી. તો થશે કેવું સમતલ અરીસામાં કે આ ત્રણેય કિરણો પોતાની આગળની તરફ એટલે કે ડાબી તરફ તો એકબીજાને છેદશે નહીં, પરંતુ અરીસાની પાછળની તરફ એકબીજાને છેદવાનો પ્રયત્ન કરે છે, જે આપણે અહીંયા ઈ શબ્દથી દર્શાવેલું છે. તમે જોઈ શકો છો જ્યાં ત્રણેય કિરણો એકબીજાને છેદે છે અથવા તો જ્યાં ભેગા થાય છે. આ ત્રણેય કિરણો જે જગ્યાએ ભેગા થશે તે જગ્યા ઉપર તમને વસ્તુનું પ્રતિબિંબ મળતું હશે, જેને આપણે ઈ દ્વારા દર્શાવેલું છે. તો સમતલ અરીસામાં પ્રતિબિંબની રચના મિત્રો આવી રીતે થતી હોય છે. તો આના ઉપરથી આપણને સમતલ અરીસાની કેટલીક લાક્ષણિકતા વિશે ખબર પડે છે. તો એ લાક્ષણિકતાઓ શું છે? સર્વપ્રથમ લાક્ષણિકતા છે કે આ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તું હોય છે. આભાસીનો મતલબ થાય છે મિત્રો કે તમારી જમણી બાજુ ડાબી બની જાય છે અને ડાબી બાજુ જે છે એ જમણી બની જાય છે. બીજી વસ્તુ છે કે આ પ્રતિબિંબનું જે માપ હશે એ વસ્તુના માપ જેટલું જ હશે. તમારી વસ્તુ જેવી હશે એવું ને એવું જ તમારું પ્રતિબિંબ હશે. તમે જ્યારે અરીસાની સામે ઊભા રહો છો તો તમે જેટલી તમારી ઊંચાઈ છે, તમારું જેટલું કદ છે, એટલું જ કદ તમને તમારા અરીસામાં પ્રતિબિંબ તરીકે જોવા મળે છે. પ્રતિબિંબ હંમેશા અરીસાની પાછળની તરફ જ રચાશે. મતલબ કે તમારી અને વસ્તુની વચ્ચે, વસ્તુ એટલે કે તમે, તો વસ્તુ અને અરીસાની વચ્ચે જેટલું અંતર હશે એટલું જ અંતર પ્રતિબિંબ અને અરીસાની વચ્ચે હશે. અને પ્રતિબિંબની બાજુઓ હંમેશા ઉલટી હોય છે. તો આવી રીતે મિત્રો સમતલ અરીસામાં મળતા પ્રતિબિંબ વિશે આપણે અહીંયા ચર્ચા કરી છે. સમતલ અરીસા પછી આગળ આપણે જે જોવાનું છે એ નવો મુદ્દો છે ગોળીય અરીસા વિશે. આ ગોળીય અરીસા વિશે આપણે બહુ જ ઊંડાણપૂર્વક સમજવાનું આવે છે આ પ્રકરણમાં. તો એના માટે સૌથી પહેલા આપણે એના ખૂબ જ મહત્વના નાના મુદ્દાઓ તરફ ધ્યાન આપવાનું છે. તેમાં સર્વપ્રથમ છે કે ગોળીય અરીસા કોને કહેવામાં આવે છે. ગોળીય અરીસા એક એવા અરીસા છે કે જેમાં પરાવર્તક સપાટી હંમેશા એનો પૃષ્ઠભાગ ગોળીય પ્રકારનો હોય. ગોળીય, જેને અંગ્રેજીમાં કર્વેચર કહેવામાં આવે છે. હંમેશા એનો પૃષ્ઠભાગ એટલે એવો ભાગ કે જ્યાં પ્રકાશનું પરાવર્તન થઈ શકે, એ ભાગ હંમેશા ગોળીય હોય છે. આવા પ્રકારના અરીસાને ગોળીય અરીસા તરીકે ઓળખવામાં આવે છે. ગોળીય અરીસા બે પ્રકારના છે મિત્રો. એમાં પ્રથમ અરીસો છે જેને આપણે અંતર્ગોળ અરીસા તરીકે ઓળખીએ છીએ, અને બીજો અરીસો છે જેને આપણે બહિર્ગોળ અરીસો તરીકે ઓળખીએ છીએ. તો આ અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો શું છે? તો સૌથી પહેલા એની ટૂંકાણમાં આપણે વ્યાખ્યા સમજી લઈએ. જ્યારે તમે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની વાત કરો છો
ત્યારે તમારે આ આકૃતિઓ ખાસ ધ્યાનમાં રાખવાની છે. અહીંયા સૌથી પહેલા અંતર્ગોળ અરીસો એને કહેવામાં આવે છે કે જેમાં પરાવર્તક સપાટી હંમેશા અંદરની તરફ વળેલી હોય છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, જેમાં પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી હોય છે, આવા અરીસાને અંતર્ગોળ અરીસો કહેવામાં આવે છે. તો પછી બહિર્ગોળ અરીસામાં શું થશે? બહિર્ગોળ અરીસામાં પરાવર્તક સપાટી જે હશે એ બહારની તરફ વળેલી હશે, જેને બહિર્ગોળ અરીસો કહેવામાં આવે છે. તો અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસા વચ્ચે આ બે મહત્વનો તફાવત છે જે તમારે યાદ રાખવાનો છે. પરાવર્તક સપાટી અંદરની તરફ હોય તો અંતર્ગોળ, પરાવર્તક સપાટી બહારની તરફ વળેલી હોય તો બહિર્ગોળ અરીસો કહેવામાં આવે છે. તો આવી રીતે આપણે ગોળીય અરીસાના બે ભાગ સમજવાના છે આ પ્રકરણમાં. તો એ સમજતા પહેલા આપણે આ ગોળીય અરીસા વિશે કેટલાક મહત્વના પદોને સમજવા બહુ જ જરૂરી છે. તો મિત્રો, આપણે સૌથી પહેલા હવે એ કેટલાક ગોળીય અરીસાના પદો વિશે સમજીશું. સર્વપ્રથમ એને સમજવા માટે આપણે બે અરીસાની જરૂર પડશે, જેમાંથી એક છે અંતર્ગોળ અરીસો, જેમાં પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી હશે, તમારે એવું કલ્પના કરવાની છે અત્યારે. અને બીજો અરીસો જે હશે, જે આપણે બહિર્ગોળ અરીસો લઈશું, જેમાં પરાવર્તક સપાટી બહારની તરફ હશે, એવું તમારે કલ્પના કરવાની છે. તો આમાં જે પદોની વાત કરીએ છીએ, તો સર્વપ્રથમ પદ જે આપણે સમજવાનું છે એ પદનું નામ છે ધ્રુવ, જેને અંગ્રેજીમાં પોલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ધ્રુવ છે શું? તો ચલો મિત્રો સમજીએ આપણે. જ્યારે તમારી પાસે બંને પ્રકારના અરીસા હશે, તો એ બંને પ્રકારના અરીસામાં એની પરાવર્તક સપાટી જે હોય એનું કેન્દ્ર હોય, એ કેન્દ્રને ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે કોઈ પણ પરાવર્તક સપાટી હોય, એ પરાવર્તક સપાટીના કેન્દ્રને, મિત્રો અરીસાના કેન્દ્રને નહીં, ખાસ ધ્યાન રાખજો, પરાવર્તક સપાટીના કેન્દ્રને ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. આ જે ધ્રુવ છે એને અંગ્રેજીમાં કેપિટલ P દ્વારા દર્શાવવામાં આવે છે. P નો મતલબ થાય છે પોલ, એટલે એને સંજ્ઞા દ્વારા કેપિટલ P થી દર્શાવવામાં આવતું હોય છે. ધ્રુવ પછી આપણો બીજો અગત્યનો પદ છે એ છે વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્રને અંગ્રેજીમાં સેન્ટર ઓફ કર્વેચર કહેવામાં આવે છે. હવે આ સેન્ટર ઓફ કર્વેચર એટલે કે વક્રતા કેન્દ્ર શું છે? જેમ કે નામ ઉપરથી મિત્રો તમને ખબર પડે કે વક્રતા એટલે કે વક્ર ભાગ હશે અને એનું કેન્દ્ર, જેને આપણે વક્રતા કેન્દ્ર કહીએ છીએ. આવું એક સાદી સમજ આપણને એના શબ્દ ઉપરથી મળી શકે. તો ખરેખર એની વ્યાખ્યા શું છે? તો મિત્રો સમજીએ આપણે અહીંયા કે જ્યારે પણ કોઈ એક ગોળીય અરીસો હશે, એની પરાવર્તક સપાટી જે છે એ હંમેશા એક ગોળીય અરીસાનો એક ભાગ જ હોય છે. ગોળીય અરીસો ત્યારે જ શક્ય બને જ્યારે એ અરીસો પહેલા તો ગોળ હોવો જોઈએ અને એમાંથી જ તે એની પરાવર્તક સપાટી બનતી હોય છે. તો કોઈ પણ ગોળ અરીસો જે હશે એનું એક કેન્દ્ર તો હશે જ, અને આ કેન્દ્ર જે છે એ કેન્દ્રને આપણે ગોળીય અરીસાનું વક્રતા કેન્દ્ર કહીએ છીએ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, જ્યારે તમે અરીસાને જુઓ છો ત્યારે તમને અરીસો કોઈ જ રીતે ગોળ દેખાતો નથી, પરંતુ એ ખરેખર વાસ્તવિકતામાં એક ગોળ અરીસામાંથી બનેલો છે. અને જ્યારે એ અરીસો ગોળ હશે ત્યારે એનું કેન્દ્ર ચોક્કસ હશે જ. એટલા માટે અહીંયા આપણે એ વસ્તુને ધ્યાનમાં રાખીને ગોળીય અરીસાના કેન્દ્રની વાત કરીએ છીએ. તો આ વસ્તુને વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે. મિત્રો તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા જે C દેખાડેલું છે એ વક્રતા કેન્દ્ર છે. વક્રતા કેન્દ્રની સંજ્ઞા દ્વારા કેપિટલ C થી દર્શાવવામાં આવે છે. અને તમે સમજી શકો છો કે અહીંયા એક ગોળ અરીસો મેં દેખાડેલો છે, એ અરીસાનો કેન્દ્ર ભાગ જે છે એ C થી દર્શાવવામાં આવેલ છે. તો આવી રીતે ગોળીય અરીસાના એક પરાવર્તક સપાટીની વાત કરીએ જે હંમેશાથી તમારા ગોળીય અરીસાનો ભાગ રહેલો છે, અને એ ગોળીય અરીસાનું કોઈ કેન્દ્ર ચોક્કસ હશે જ તે, અને એ કેન્દ્ર બીજું કંઈ જ નહીં પરંતુ તમારું વક્રતા કેન્દ્ર છે. મિત્રો વક્રતા કેન્દ્ર જે છે એની જગ્યા અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસામાં અલગ અલગ છે. ખાસ યાદ રાખજો. તમે આકૃતિમાં જોઈ શકો છો કે અંતર્ગોળ અરીસો હશે તો એમાં
વક્રતા કેન્દ્ર અરીસામાં જે પરાવર્તક સપાટી હોય છે એની આગળની તરફ આવેલું છે. ધ્યાનથી જુઓ, અંતર્ગોળ અરીસામાં પરાવર્તક સપાટીની આગળની તરફ આવેલું હોય છે, જ્યારે બહિર્ગોળ અરીસામાં પરાવર્તક સપાટીની પાછળની તરફ આવેલું હોય છે. મતલબ કે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્રની જગ્યા અલગ અલગ છે. આ વસ્તુ તમારે મિત્રો ખાસ ધ્યાન રાખવાની છે, કારણ કે પરીક્ષામાં અને ખાસ કરીને જ્યારે આપણે દાખલા ગણીશું ત્યારે તમને આ વસ્તુની સમજ હોવી ખૂબ જ જરૂરી છે. વક્રતા કેન્દ્રને સમજ્યા પછી આગળ આપણે સમજીશું એ છે વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યાને અંગ્રેજીમાં રેડિયસ ઓફ કર્વેચર કહેવામાં આવે છે. તો વક્રતા ત્રિજ્યા શું છે? જેવી રીતે આપણી પાસે અરીસો જે ગોળીય અરીસામાંથી બને છે અને એનું વક્રતા કેન્દ્ર હોય છે, એવી જ રીતે એક ગોળ અરીસો છે એની વક્રતા ત્રિજ્યા પણ હોય. ત્રિજ્યાનો મતલબ શું થાય પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ. ત્રિજ્યા એટલે કોઈ પણ એક વર્તુળ હોય, એ વર્તુળના કેન્દ્રથી અને વર્તુળ ઉપર આવેલા કોઈ પણ બિંદુ સુધી દોરેલા એક લંબને અથવા તો એક લંબ રેખાને એનું ત્રિજ્યા કહેવામાં આવે છે. આ જ વસ્તુ અહીંયા સાબિત થાય છે. તો વક્રતા ત્રિજ્યામાં પરાવર્તક સપાટી જે હંમેશાથી ગોળાનો એક ભાગ રહેલો હોય છે એની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે. અહીંયા વક્રતા ત્રિજ્યાને જો થોડી સાદી ભાષામાં મિત્રો સમજવું હોય તો તમે એવું કહી શકો કે ધ્રુવ અને વક્રતા કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે વક્રતા ત્રિજ્યા. ધ્રુવ અને વક્રતા કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે વક્રતા ત્રિજ્યા. આ વક્રતા ત્રિજ્યાને સંજ્ઞા દ્વારા કેપિટલ R થી દર્શાવવામાં આવે છે. તો આ હતું આપણા માટે થઈને વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા પછી જે અગત્યનો બીજો પદ સમજવાનો છે એ છે દર્પણમુખ. હવે આ દર્પણમુખ શું છે? તો દર્પણમુખ તમારો અરીસો જે છે એ અરીસામાં હંમેશા એક પરાવર્તક સપાટી હોય. અંતર્ગોળ અરીસો હશે તો પરાવર્તક સપાટી અંદરની તરફ હશે, બહિર્ગોળ અરીસો હશે તો પરાવર્તક સપાટી બહારની તરફ હશે. તો આ જે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાની જે પરાવર્તક સપાટીઓ હોય છે એ પરાવર્તક સપાટી હંમેશા એને એક વર્તુળાકાર સીમા રેખા હોય છે, જેને સાદી ભાષામાં આપણે લોકો વ્યાસ તરીકે ઓળખીએ છીએ. મતલબ કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે હંમેશા મોટે ભાગે ગોળ હોય છે અને આ સપાટીને એક વર્તુળાકાર સીમા રેખા હોય છે જેને વ્યાસ કહેવામાં આવે છે. અને આ વ્યાસ એટલે બીજું કંઈ જ નહીં મિત્રો, આપણું દર્પણમુખ. હવે આ દર્પણમુખની આપણે વાત કરીએ તો એના ઉપરથી આપણને ખબર પડે છે કે જેવી રીતે ગોળીય અરીસામાં આપણી પાસે વ્યાસ હોય છે એવી જ રીતે દર્પણમુખ જે છે એ આપણને વ્યાસ દર્શાવે છે. હવે આ દર્પણમુખમાં જ્યારે તમારું દર્પણમુખ નાનું હશે ત્યારે ગોળીય અરીસા માટે જે વક્રતા ત્રિજ્યા અને એની કેન્દ્ર લંબાઈ જે હશે એ એના કરતાં બમણી બને છે. તો એ બમણી બને તો એને R બરાબર 2f દ્વારા દર્શાવવામાં આવે છે. દર્પણમુખ પછી મિત્રો આવે છે એક અગત્યનો પદ જેનું નામ છે મુખ્ય અક્ષ. તમે આકૃતિમાં જોઈ શકો છો કે મુખ્ય અક્ષ શું હશે. જ્યારે કોઈ એક કાલ્પનિક રેખા, હા મિત્રો કાલ્પનિક રેખા એટલા માટે થઈને કારણ કે તમે જ્યારે અરીસાને પોતાના હાથમાં લ્યો છો ત્યારે તમને એમાં કોઈ મુખ્ય અક્ષ જેવી વસ્તુ દેખાતી નથી હોતી. તો એક એવી કાલ્પનિક રેખા, એક એવી કાલ્પનિક સુરેખ રેખા કે જે તમારા વક્રતા કેન્દ્ર અને ધ્રુવમાંથી નીકળતી હોય તેને મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો મુખ્ય અક્ષનું સ્થાન કેવી રીતે આપણે દર્શાવેલું છે. આ મુખ્ય અક્ષ જે છે એ આપણા માટે થઈને બહુ જ અગત્યનું છે, કારણ કે જ્યારે પણ પ્રતિબિંબ અથવા વસ્તુ કેવા પ્રકારની છે એ સમજવા માટે આપણે આ મુખ્ય અક્ષની સાપેક્ષમાં એને સમજવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, જે આપણે આના પછીના જે આગળના જે આપણા ટોપિક છે એમાં આપણે સમજીશું. તો મુખ્ય અક્ષ એટલે મિત્રો શું થશે? મુખ્ય અક્ષ એટલે એક એવી કાલ્પનિક રેખા, એક એવી કાલ્પનિક સુરેખ રેખા કે જે અરીસાના ધ્રુવ તથા વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી હોય તેને મુખ્ય અક્ષ અને અંગ્રેજીમાં પ્રિન્સિપલ એક્સિસ કહેવામાં આવે છે. હવે આગળ આપણે વાત કરીએ છીએ મુખ્ય કેન્દ્ર માટે. આ મુખ્ય કેન્દ્ર પોતે જ પરીક્ષામાં
અલગથી 3 માર્ક્સમાં પૂછાતો એક પ્રશ્ન છે। આ એક મુદ્દો છે। મુખ્ય કેન્દ્રને અહીંયા આપણે 2 ભાગમાં વિભાજિત કરીએ છીએ। મુખ્ય કેન્દ્ર અંતર્ગોળ અરીસા માટે અને મુખ્ય કેન્દ્ર બહિર્ગોળ અરીસા માટે। તો ચલો મિત્રો આપણે સમજીએ મુખ્ય કેન્દ્ર સર્વપ્રથમ અંતર્ગોળ અરીસા માટે। અહીંયા આકૃતિમાં તમને એક અંતર્ગોળ અરીસો મેં દર્શાવેલો છે। આ છે મારી મુખ્ય અક્ષ। મુખ્ય અક્ષ કોને કહેવાય મિત્રો? જે વક્રતા કેન્દ્ર અને ધ્રુવમાંથી પસાર થતી હોય। હવે હું એક આપાત કિરણ મારા અંતર્ગોળ અરીસાના પરાવર્તક સપાટી તરફ આપાત કરીશ। હું એક આપાત કિરણ અંતર્ગોળ અરીસાના પરાવર્તક સપાટી તરફ આપાત કરીશ। જેવું આ આપાત કિરણ પરાવર્તિત સપાટી સાથે અથડાશે તો અહીંયા એનું પરાવર્તન થશે અને આ પરાવર્તિત કિરણ મુખ્ય અક્ષના કોઈ એક બિંદુમાંથી પસાર થઈને અથવા તો એને છેદીને નીકળી જશે। આવી જ રીતે હું એક બીજું આપાત કિરણને ધારું છું જે અંતર્ગોળ અરીસાના પરાવર્તક સપાટી સાથે અથડાશે અને ત્યાં અથડાઈને એનું પરાવર્તન થશે અને આ પરાવર્તિત કિરણ મુખ્ય અક્ષને કોઈ પણ એક બિંદુમાં છેદીને નીકળી જશે। હવે અહીંયા આ બંને પરાવર્તન કિરણો એકબીજાને એક સમાન બિંદુ ઉપર છેદે છે અને ક્યાં છેદે છે તો કે મુખ્ય અક્ષ ઉપર। જે બિંદુ એ છેદે છે એ બિંદુ તમારું મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા મુખ્ય કેન્દ્ર જે છે જેને અંગ્રેજીમાં આપણે પ્રિન્સિપલ ફોકસ તરીકે ઓળખીએ છીએ, જેને સંજ્ઞા દ્વારા કેપિટલ F થી દર્શાવવામાં આવે છે। તો મિત્રો આ હતું આપણું અંતર્ગોળ અરીસા માટે મુખ્ય કેન્દ્ર। ત્યારબાદ આપણે લોકો બહિર્ગોળ અરીસા માટે મુખ્ય કેન્દ્ર સમજવાનો પ્રયત્ન કરીએ। મિત્રો તમારી સામે એક બહિર્ગોળ અરીસો દર્શાવેલો છે। હવે આ બહિર્ગોળ અરીસો કે જેમાં પરાવર્તક સપાટી બહારની તરફ હોય છે એના ઉપર એક આપાત કિરણ આપાત કરવામાં આવે છે। હવે આ આપાત કિરણ બહિર્ગોળ અરીસાના પરાવર્તક સપાટી સાથે અથડાઈને આપાત કિરણનું પરાવર્તન થશે, જે અહીંયા પરાવર્તિત કિરણ દ્વારા દર્શાવેલું છે। આવી જ રીતે કોઈ એક બીજું આપાત કિરણ આપણે ધારી લઈએ જે બહિર્ગોળ અરીસાના પરાવર્તક સપાટી સાથે અથડાય છે અને અથડાયા પછી એનું પરાવર્તન થશે અને પરાવર્તન થઈને આ બંને આ કિરણ પહેલા કિરણની જેમ જ કંઈક દૂર જતું રહેશે। એટલા માટે થઈને જો તમે ધ્યાનથી જોશો તો તમારી ડાબી તરફ આ બંને પરાવર્તન કિરણો એકબીજાને ક્યારેય છેદશે નહીં, પરંતુ આ બંને કિરણો તમારા અરીસાના મુખ્ય અક્ષને પરાવર્તક સપાટીની પાછળની તરફ ક્યાંક ને ક્યાંક છેદવાનો પ્રયત્ન કરશે અને જ્યાં એ બંને એકબીજાને છેદતા હશે એ બિંદુને આપણે મુખ્ય કેન્દ્ર બહિર્ગોળ અરીસા માટે ઓળખીએ છીએ। તો મિત્રો આ હતું તમારા બહિર્ગોળ અરીસા માટેનું મુખ્ય કેન્દ્ર। આ બંને વિવરણ ઉપરથી તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે જ્યારે પણ અંતર્ગોળ અરીસો હોય છે ત્યારે એમાં મુખ્ય કેન્દ્ર હંમેશા પરાવર્તક સપાટીની આગળની તરફ હોય છે અને જ્યારે બહિર્ગોળ અરીસાની વાત કરીએ તો એમાં મુખ્ય કેન્દ્ર હંમેશા પરાવર્તક સપાટીના પાછળના ભાગમાં હોય છે। તમે આકૃતિમાં જોઈ શકો છો મિત્રો કે જ્યારે અંતર્ગોળ અરીસો છે તો એમાં પરાવર્તક સપાટી હંમેશા અંદરની તરફ વળેલી હોય તો એની સામેના ભાગમાં તમને મુખ્ય કેન્દ્ર જોવા મળે છે। જ્યારે બહિર્ગોળ અરીસો હશે એમાં પરાવર્તક સપાટી બહારની તરફ હોય છે પણ મુખ્ય કેન્દ્ર તમને એની પાછળની તરફ જોવા મળે છે। તો તમારે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે ક્યાં મુખ્ય કેન્દ્રની જગ્યા કયા અરીસામાં ક્યાં આવેલી હોય છે। હવે આના પછી એક નાનકડો મુદ્દો આવે છે મિત્રો, અને એ છે કેન્દ્ર લંબાઈ। તો કેન્દ્ર લંબાઈ ખાસ યાદ રાખજો કે તમારા મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે। ફરીથી વિદ્યાર્થી મિત્રો,
તમારા કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે, જેને સંજ્ઞા દ્વારા આપણે સ્મોલ f થી દર્શાવીએ છીએ. તો આ હતું આપણું મુખ્ય કેન્દ્ર અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા માટે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો આજનો લેક્ચર સમજાણો હશે એવી આશા રાખું છું. અને જો તમને આજનો લેક્ચર સમજાણો હોય અને તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે મારી આપેલી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તમે વિડીયોને લાઈક કરો, એને શેર કરો. આ સિવાય તમે મારા વિડીયો પર કોમેન્ટ આપી શકો છો. કોઈ પ્રશ્ન હોય તો પણ તમે પૂછી શકો છો. તો મિત્રો, મળીએ આપણે બીજા કોઈ એક લેક્ચરમાં, જ્યાં આપણે આ પ્રકરણને આગળ વધારે સમજાવીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો અને ખુશ રહો.